જે રીતે વડોદરા શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ નથી પહેરતા ને જે રીતે દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આ બેવડી નીતિ છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી રેલી કાઢે, હજારોની સંખ્યાની અંદર લોકો હેલ્મેટ પહેર્યા વગર ફરે, જ્યારે એક ફૌજી કે જે દેશની રક્ષા કરે છે એને કાળા કલરના કાચને લીધે એની પર FRI કરવામાં આવે, એને મારવામાં આવે. હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ એવા છે, કેટલા મંત્રીઓ એવા છે કે જેઓના ગાડીના કાચ કાળા કલરના છે, એમને બેસુમાર ફરવા દેવામાં આવે છે. એટલે એક બાજુ જે આ બેવડી નીતિ છે અને ગરીબ માણસો બિચારા અત્યારે દંડાય છે. અમે કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો હુકમ હોય કે માન્ય કોર્ટનો હુકમ હોય, દરેક જણે હેલ્મેટ પહેરવા જોઈએ. પરંતુ કેટલીક વાર તમે જુઓ, આજે રસ્તાઓ ખાડા પડેલા છે. તમે મહાનગરપાલિકા છે, વડોદરા મહાનગરપાલિકાની અંદર આજે તમે જુઓ ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે, લોકો એની અંદર પડે છે. ત્યારે આ તંત્ર એ લોકોને લૂંટવાનું કામ કરી રહી છે. એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને અમે માંગ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ કાયદાને હટાવવામાં આવે અને હાઈવે પર આ કાયદાનો અમલ કરવામાં આવે, એવી અમારી એક માંગ છે. આજે અમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા ત્યારે માનનીય કલેક્ટરશ્રીને મળવા માટેનો સમય નથી. એ કહે છે કે ભાઈ હું સોમવારે અને ગુરુવારે જ મળી શકું. અરે ભાઈ, તમને જે પગાર મળે છે ને એ આ જનતાના ટેક્સનો મળે છે, તમારી પાસે મળવાનો સમય નથી. અમે કલાક સુધી આવેદનપત્ર આપવા માટે બેસી રહેવું પડે અમારે. એટલે આજે અમે રામધૂન કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે.